આજે આ 72 છોકરા જે અમારા જેલની અંદર છે એ કોઈનું મર્ડર કરવા થોડા ગયેલા હતા. સામાન્ય બુદ્ધિની વાત છે. આ લોકો જે બધા જાતા એ કોઈનું મર્ડર કરવા ગયેલા હતા? પોતે પોતાના ધંધામાં જે નુકસાન જઈ રહ્યું છે એને ન્યાયની માગણી કરવા ગયેલા હતા. કેસ તો ખરેખર ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઉપર થવો જોઈએ કે એ લોકો ત્યાં હાજર નતા ત્યારે આ ઘટના બની છે સાહેબ. એમને સમયસર હાજર રહી પશુપાલકોના પ્રતિનિધિ મંડળના અંદર બોલાવીને શાંતિથી ચર્ચા કરી હોત, ભલે નિકાલ ના આવતો, શાંતિથી ચર્ચા કરી હોત તો આ ઘર્ષણનો પ્રશ્ન ના થતો. અને ઘર્ષણ જે થયું છે એમાં કોઈ ચોક્કસ રાજકીય પાર્ટીના એમની જ રાજકીય પાર્ટીના માણસોએ આ આખું તોફાન ક્રિએટ કર્યું છે. એમાં નિર્દોષ પશુપાલકોનો ભોગ લેવાયેલો છે. આ તો બહુ ગંભીર વાત છે આ, કારણ કે જે રીતનું ત્યાં લાઠીચાર્જ થયો, પછી અશ્રુવાયુ છોડવામાં આવ્યા અને એક યુવાનનું મોત પણ થયું છે. તો સરકારે જે વળતર આપવું જોઈએ એ વળતર પણ નથી આપ્યું. એક માગણી એવી કરવામાં આવી છે 1 કરોડ રૂપિયા વળતર સરકાર આપે ને 1 કરોડ ડેરી આપે એવી માગણી કરવામાં આવી છે. તો એ શું છે એ વાત કરતો થોડી.